અને આપણા માટે છે. અને દાન કરેલું કોઈથી જતું નથી. ભગવાન આપણને 10 ગણું આપે છે. ભગવાન આપણી સાથે જોડાયેલો છે. એ તો થોડુંક 1 ડગલું હાલીશ તો હું તારી સામે 10 ડગલા હાલીશ. આવું ભગવાન આપણને વચન આપેલું છે. તો ભાલમાં ભસ્મની બિંદી કરવી, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને રુદ્રાક્ષને ધારણ કરવો, એનો મહિમા કેટલો છે. તો કે આ મનુષ્ય રોજ રોજ ત્રિવેણીની યાત્રાનું ફળ મળે છે. શિવનામ યથા ગંગા, શિવનામ યથા ગંગા. શિવજીનું નામ સાક્ષાત ગંગા છે. અને વિભૂતિ વિભૂતિ યમુના. વિભૂતિ સાક્ષાત યમુના મહારાણી છે. અને રુદ્રાક્ષ રુદ્રાક્ષ વિધિના પ્રોક્તા સર્વ પાપ વિનાશિની. સર્વ પાપ વિનાશિની. એ મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત રહે છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને સંતાપમાંથી છૂટવા માટે ભગવાન શિવજીની ભક્તિ આપે છે. અને હવે ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે નારદજી, મહાદેવની કથા તમે સાંભળો તો ગયેલું પુણ્ય ફરી તમને પાછું પ્રાપ્ત થાય. અને શંકર ભગવાનની કથા સાંભળવાથી જે પુણ્ય મળે છે એ પુણ્યનો કોઈ દી નાશ ન થાય. ભાવથી, કુભાવથી, આળસથી જે રીતે સાંભળે તેનું કલ્યાણ થાય. તમે બેઠા બેઠા ભાવથી સાંભળો તો પણ કથા કલ્યાણ કરે છે. કુભાવથી સાંભળો તો પણ કથા કલ્યાણ કરે. તમે ઝોલા ખાતા ખાતા સાંભળો તો કથા તો ભગવાનનું કલ્યાણ, આપણું કલ્યાણ જ કરે છે. અને ભગવાનને વચન આપેલું છે, ભાવ કુભાવ અલકાળસ. રામચરિત માનસ. ભાવથી કુભાવથી કોઈ પણ રીતે જે ભગવાનની કથા સાંભળે છે તેનું સર્વ રીતે કલ્યાણ થાય. આવું ભગવાને વચન આપેલું છે. ભાવ કુભાવ અલખ આલસ. ભાવ કુભાવ અલખ આલસ. નામ જપત મંગલ દિશી દશ. નામ જપત મંગલ દિશી દશ. જે પરમાત્માનું ભજન કરે છે તેનો 10 દિશા મંગલ કરે છે. 4 દિશા, 4 ખૂણા, આકાશ અને પાતાળ. દિશા કેટલી થઈ? 10. હવે 10 દિશા જેનું મંગલ કરે તેનું ભલા અમંગળ કોણ કરી શકે છે? તેથી ખૂબ ભગવાનનું ભજન કરો. આ જીભને શું કામ હોય? ચાલતા, બેસતા, ઉડતા. જે પ્રભુનું ભજન કરે છે પ્રભુ તેનું ખૂબ ધ્યાન રાખે છે. હરિને ભજતા રે હજુ કોઈની. કેટલા સુંદર સુંદર આપણને આપણા બધા પૂર્વ ભક્તોએ આપણને પંક્તિઓ આપે છે. એના કામો અટકે નહીં, ભગવાન તેની લાજ રાખે છે. આશા રાખું છું કે સૌને આવડે છે. આપણે હવ સાથે સાથે ગાયા, આપણે આમ લેરથી ગાઓ. હરિને ભજતા હજુ રે કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ રે કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા
અને ભગવાનના ભક્તોનું ધ્યાન ભગવાન જ રાખે. હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઉડતા જાગતા ભગવાનને ખૂબ યાદ કરો. કોઈને મદદ ન કરી તો કાંઈ વાંધો નહીં, કોઈને લડવું નહીં, એ પણ મોટી મદદ છે. કોઈના જીવનમાં અવરોધ ન બને, કોઈનો વિરોધ ન કરવો, સારું વિચારવું, સારું કરવું. આપણે મનુષ્ય છીએ. સુંદર ભજન છે. વાલે ઉગાર્યો પ્રહલાદ હિરણ્યકંશ માર્યો રે. વાલે ઉગાર્યો પ્રહલાદ હિરણ્યકંશ માર્યો રે. વિભીષણ રે આપ્યું રાવણ સહાર્યો રે. વિભીષણ ને આપ્યું રાવણ સંહાર્યો રે. હરિને ભજતા હજુ રે કોઈ મિલાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ રે કોઈ મિલાજ જતા નથી જાણી રે. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદજી તમે મહાદેવજીની કથા સાંભળો. નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને કહ્યું કે ભગવાન શ્રી હરિ મને મહાદેવની કથા કોણ સંભળાવે? ત્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે નારદજી મહાદેવની કથા સાંભળવા માટે તમારા પિતા બ્રહ્માજીની પાસે જાઓ, બ્રહ્મલોકમાં જાઓ, સ્વયં બ્રહ્માજીને વિનંતી કરજો, તમને મહાદેવજીની કથા કહેશે. અને નારદજી ભગવાન વિષ્ણુને પ્રણામ કરી બ્રહ્મલોકમાં આવે છે અને પિતા બ્રહ્માજી સુંદર ઊંચા આસન પર બેઠા છે. જયના નારદજી પ્રણામ કરે છે બ્રહ્માજીને, સાષ્ટાંગ પ્રણામ કરે છે. નારદજી પોતાના પિતાજીને દંડવત પ્રણામ કરે છે અને દંડવત પ્રણામ કર્યા પછી પિતાજીની સુંદર પરિક્રમા કરે છે. કેટલો સુંદર વ્યવહાર કર્યો છે, કેટલો સુંદર શિષ્ટાચાર છે. આપણા ઘરમાં આપણા જીવિત પિતા હોય તો આપણા જેવા કોણ ભાગ્યશાળી? જીવિત માતા પિતા હોવા એ મોટું ભાગ્ય છે. અને વયોવૃદ્ધ માતા પિતા કેટલા તેના મહેમાન ભાઈ. હવે તેની ઉંમર થઈ ગઈ છે, હવે 20 વર્ષ કે 25 કે 30 વર્ષમાં એ આ દુનિયા છોડીને જતા રહેશે. પછી આ દુનિયામાં કોઈ જગ્યાએ માતા પિતા જોવા નહીં મળે, કોઈ જગ્યાએ તેનો અવાજ સાંભળવા નહીં મળે. આપણને આખું હિમાલય પહાડ ખોળી નાખશો ને તો ગયેલા મા બાપ આપણને ફરીવાર જોવા નહીં મળે. તેથી ઘરના વડીલો જો જીવિત હોય તો એને ખૂબ આદર કરો, ખૂબ સેવા કરો. ભલે તમે દૂર રહેતા તો રોજ ફોન તો કરો કે બાપુજી મજામાં છો ને તમે? બા કેમ છે, બધું બરાબર છે? મા બાપ કેટલા રાજી થાય, મા બાપના આશીર્વાદ કેટલા મળે. લોકો ભૂલી જાય છે. હળાહળ કળિયુગની અંદર લોકો મા બાપની સેવા કરવાનું ભૂલી ગયા છે, મા બાપને રાજ્ય રાખવાનું ભૂલી ગયા છે. નારદે સુંદર પિતા બ્રહ્મા સાથે વ્યવહાર કર્યો છે, કારણ કે નારદજીના પિતા છે બ્રહ્માજી, પરિક્રમા કરે છે. આપણે કોઈ દિવસ આપણા બાપાની પરિક્રમા કરી નથી કરી. ગણેશે પોતાના મા બાપની પરિક્રમા કરી, દક્ષ મહારાજે પોતાના પિતાની પરિક્રમા કરી છે. ક્યારેક અવસર મળે તો વયોવૃદ્ધ મા બાપની પરિક્રમા કરવી જોઈએ. અમારે ચેન્નાઈમાં એક પરિવાર છે, એ રોજ એના માતા પિતાની આરતી ઉતારતા. હવે તો પિતાજી જતા રહ્યા, મા છે,
પણ પિતાજી જ્યારે જતા રહે ત્યાં સુધી છોકરાઓ એટલી સેવા કરી કચકડવા પાટીદાર છે. જેમ લેવા પટેલ પાટીદાર હોય એમ કચકડવા પાટીદાર છે. એટલી સેવા કરે. એની અંદર ભગવાન જ તેના માતા પિતા, ઘરની અંદર બીજા કોઈ ભગવાન જ નહીં. એના ઘરમાં જ એના મા બાપ એ જ એના ભગવાન. એક વાત કહું, જે મા બાપને ભગવાન માને ને, ભગવાન એના પર ખૂબ કૃપા કરે છે. બીજા બધાના આશીર્વાદ આપેલા તો જતા રહે, પણ મા બાપના આશીર્વાદ તો અખંડ હોય છે. આજે નારદજી કેટલું સુંદર આપણને માર્ગદર્શન કર્યું. માત પિતા પરમાત્મા સાક્ષાત ભગવાન છે. મા બાપ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. આપણે શું જાણીએ છીએ, અત્યારની વર્તમાનની પ્રજા આવું બધું ભૂલી રહી છે. ઘણી વાર આપણને દુઃખ થાય કે આ બધા ક્યાં જશે. ઘરના ભાઈઓ દાદા દાદીની બાજુ થોડી વાર બેસીને વાતો સાંભળો ને, તોય તેનો કોઠો ખાલી થાય, તો તેનું હૈયું હળવું થાય. એની વાતો તમે સાંભળો. ભલે પગ ન દબાવો તો કાંઈ વાંધો નહીં, પરિક્રમા નહીં કરો તો કાંઈ વાંધો નહીં, પ્રણામ નહીં કરો, પણ થોડી વાર બાજુમાં બેસીને થોડી મીઠી વાતો તેને સાંભળો. કેટલા રાજી થાય, કારણ કે આપણા ભગવાન છે. માત પિતા પરમાત્મા આપણા ભગવાન છે. मिले न दूजी बात, जिसने की उनकी सेवा, उनका बेड़ा पार. जिसने की उनकी सेवा, उनका बेड़ा पार. જેને પોતાના મા બાપની સેવા કરી છે તેનો બેડો પાર થઈ ગયો. જેની સાથે પોતાના મા બાપના આશીર્વાદ હોય છે એનો દુનિયામાં કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. આ દુનિયામાં બધું મળશે, પણ મા બાપની સેવા કરવાનો અવસર પાછો નહીં મળે. તમે પ્રદેશમાં રહેતા ને તમારા મા બાપ દેશમાં રહેતા હોય તો રોજ એક ફોન કરી લેવો. હજારો કામ છોડીને સમય કાઢી અને મા બાપની સાથે વાત કરી લેવાની. અને એમની આંખો બંધ થઈ જશે ને પછી તમારી સાથે કોઈ વાત કરવા વાળું નથી. આપણને જન્મ આપ્યો, જીવન આપ્યું છે, આપણે કેટલી સેવા કરી છે, આપણું કેટલું લાલન પાલન કર્યું છે, આપણે ભૂલી જઈએ. જે આપણા માતા પિતા આપણી સેવા કરે ને એમાંથી 1/100 ભાગની આપણી સેવા મા બાપની ન કરી શકે. આટલા ઋણ આપણા પર મા બાપના છે. શરીરનું ચામડું ઉતારીને પગરખા બનાવી અને જો મા બાપને પહેરાવવામાં આવે ને તો એ ઋણમાંથી મુક્ત ન થાય. શરીરમાં જેટલું લોહી છે એટલું લોહી તેની સેવામાં ખર્ચી નાખી તો પણ મા બાપના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. આ છે માતા પિતાનો મહિમા. તેથી આપણા પહેલા ભગવાન છે, પ્રથમ ભગવાન છે. લાખો કમાતા હો ભલે, એ બધું શું કામનું? મોટા મોટા બંગલા, રાજમહેલ હોય, લાખો કરોડો રૂપિયા કમાતા હોય, સમાજમાં વાહવા ને જય જયકાર થતી હોય, પણ મા બાપ જો દુખી હોય તો એ બધી કીર્તિ ને બધા પૈસા એ બધા હું કામ ના થાય. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે. એ માનવું ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. જીવનનો કોઈ સુવર્ણમાં સુવર્ણ અવસર હોય તો મા બાપની સેવા કરવી. તે જ્યાં પગ મૂકશો ત્યાં સફળતા મળશે, જ્યાં હાથ મૂકશો હાથ ખાલી નહીં આવે, જ્યાં તમારી ઉપસ્થિતિ ત્યાં સન્માન મળશે, કારણ કે મા બાપના આશીર્વાદ છે. આ નારદજીના વ્યવહારથી આપણને એક નવી પ્રેરણા મળે છે કે નારદજીએ પોતાના પિતાને સીધું એમને કહ્યું કે મને વિષ્ણુ ભગવાને મોકલો છે, મને કથા સંભળાવો. પહેલા કેટલો સુંદર વ્યવહાર કર્યો છે, શિષ્ટાચાર કર્યો છે.
પિતાજી સાથે મધુર વ્યવહાર. પિતાજી નારદના વ્યવહારથી પ્રસન્ન થયા છે. બ્રહ્માજી કહે છે, નારદજી ધન્ય છો, આપ ધન્ય છો. નારદજી હાથ જોડીને કહ્યું છે, હે પિતા બ્રહ્મા, આપની પાસે હું એટલા માટે આવ્યો છું. ભગવાન વિષ્ણુજીએ મને કહ્યું છે કે નારદજી ભગવાન મહાદેવની કથા સાંભળો. તેથી પિતા બ્રહ્મા, તમારી પાસે હું કથા સાંભળવા આવ્યો છું. મને તમે કથા કહો. મને શંકર ભગવાનની કથા સાંભળવી છે. બ્રહ્માજી પોતાના આસન ઉપરથી ઉભા થાય છે અને પોતાના પુત્ર નારદને પગે લાગે છે. અને સંસ્કાર સંપન્ન દીકરો મા બાપ માટે પણ પ્રણમ્ય છે. ભગવાનનો ભક્ત દીકરો મા બાપ માટે પણ વંદનીય છે. સમાજનો સેવક અને ગુણવાન દીકરો હોય મા બાપ માટે પણ સન્માનિત છે. ગણેશની પૂજા પહેલા શંકર પાર્વતીએ કરી છે, પછી દેવતાઓએ કરી, પછી ઋષિ મુનિઓએ કરી છે, અને પછી આપણે બધાએ કરી. પહેલી પૂજા તો શંકરને પાર્વતી ગણેશની પૂજા કરી, ગણેશને અભિષેક કર્યો છે. ગુણવાન દીકરા હોય તેનું સન્માન કરીએ. નારદના મનમાં સંશય થયો છે. જીવીએ, જીવન જીવવું એ મહત્વ નથી, પણ જીવન કેટલું સુંદર જીવવું એ જીવનમાં બહુ મહત્વનું હોય છે. બીજી વાર જીવન મળે ન મળે ખબર નથી, પણ જીવન મળ્યું છે એને માણીએ, જાણીએ, સમજીએ અને ભવ પાર ઉતરીએ. આપણે જીવનનો અદ્ભુત મહિમા છે. બીજી વાર ને ત્રીજી વાર મળે નહીં મળે આપણને આમાંથી કોઈને ખબર નથી, પણ જે મળ્યું છે તેને શણગારીએ. શણગારીએ એટલે સોના ચાંદી હીરે મોતીથી શણગારવાનું નથી. શણગારીએ તો આપણે આપણા સદગુણોથી શણગારીએ. આપણે જલ્દી જલ્દી બેસી જાઓ, અવાજ નહીં કરો, કારણ કે ભગવાનની કથા સાંભળીએ છીએ આપણે. કોઈ મહેમાન આવે તો એકદમ ચૂપચાપ જલ્દી જલ્દી બેઠાડી દેવાના, કારણ કે ખુરશી બધી ખખડે બહુ. મુક્તેશ્વરનું મુક્તેશ્વર મહાદેવ છે. સુંદર ભગવાનના આદિ શિવલિંગો છે અને સુંદર તીર્થ છે પિંડારક તીર્થ. ક્યારેક દ્વારકા જવાનો અવસર મળે તો દ્વારકા 35 કિલોમીટર આઘું રે એ પહેલા પિંડારક તીર્થ આવે છે. એકદમ સમંદરના કિનારે છે. દુરાસુરને રથમાં બેસાડી રૂકમણીને ભગવાન કૃષ્ણ જે રથ ખેંચીને દ્વારકા તેની પધરામણી કરાવી હતી. તમે જોવો તો ખરા, ભગવાન દ્વારકાધીશ રૂકમણીજી રથે જૂત્યા, દુર્વાસામુને રથમાં બેસાડ્યા, ભગવાન સ્વયં કૃષ્ણજી રથને ખેંચી અને દ્વારકા દુર્વાસામુને લઈ ગયા હતા. આવું પિંડારક તીર્થ છે. બ્રહ્માજી નારદજીને પગે લાગવા લાગ્યા છે. એટલે નારદના મનમાં સંશય થયો કે આ બ્રહ્માજી મારા પિતા છે, હું એનો પુત્ર છું, અને મને શા માટે પ્રણામ કરે છે. ત્યારે નારદજી પિતા બ્રહ્માજીને પૂછી લીધું કે હે પિતાજી, મને શા માટે તમે પ્રણામ કરો છો. બ્રહ્માજી બહુ સરસ વાત કરી કે નારદજી, જેના મુખમાંથી શબ્દ નીકળે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ સમયે મનુષ્ય પ્રણમ્ય છે, એ પ્રણામ કરવાને પાત્ર છે. એકવાર કોઈ માણસ બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ માણસ પગે લાગવાને પાત્ર છે. કેટલો મહિમા છે. બિરાજો નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. હવે આ બ્રહ્માજી નારદજીને ભગવાન મહાદેવની કથા કહે છે. હે નારદ, આદરથી ને ભક્તિથી કથા સાંભળશો. જેટલી ભક્તિ ભાવથી કથાનું શ્રવણ કરશો એટલું તમારું કલ્યાણ થશે. કથા કઈ રીતે સંભળાય? ભક્તિથી કથા સંભળાય, ભાવથી કથા સંભળાય, શ્રદ્ધાથી કથા સંભળાય, ભગવાન ઉપર વિશ્વાસ રાખીને કથા સંભળાય. આપણું શરીર કથામાં બેઠું ને આપણે ક્યાંય રખડતા હોય, આપણું મન ક્યાંય ભટકતું હોય, અને લગભગ શ્રોતાઓની હાલત એવી જ હોય છે. એમનું શરીર કથામાં હોય પણ એ પોતે કથામાં ન હોય. એ તો કેટલું ક્યાં ના ક્યાં વિચાર કરતા નહીં, પાછો વળી પકડીને મન લાવે ને થોડીક વાર સાંભળે, વળી પાછો ખેંચાય.
ચારે બાજુથી ખેંચા ખેંચ થતું હોય ને એમાં ભગવાનની કથા સાંભળવી બહુ અઘરું છે. મન લગાડી ચિત્ત લગાડીને ભગવાનની કથાનું શ્રવણ કરે છે, ભગવાન તેની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાને વચન આપ્યું છે જે મારી કથા મનથી સાંભળે છે તેની મનોકામના પૂર્ણ કરીશ. પણ ભટકતું મન માણસને સ્થિર રહેવા દેતું જ નથી. એક સૂત્ર યાદ રાખવા જેવું છે, લટકતું પેટ નહીં હારું અને ભટકતું મન નહીં હારું. લટકતું પેટ નહીં હારું, ખાય ખાઈને આમ કર્યા હોય ને મોટા મોટા ડાઇનિંગ ટેબલ. હેલ્થની વાતો શીખવી હોય તો ભરતભાઈને મળવું પડે. જનગર મારો ઉતારો છે, કેવા ફિટ માણસ છે. રોજ 1-1 કલાક ચાલે, દાદરો ફટફટ ચડી જાય, એક સાથે 3 પગથિયા ઉપાડે. 1-1 પગથિયું ન ચડે, એક સાથે 3 પગથિયા છે દાદરો ચડી જાય. જે માણસો હેલ્થનું ધ્યાન ન રાખે મને ચારે બાજુ ફેલાય, એવો બેડોળ થઈ ગયો હોય, ચારે બાજુ ફેલાઈ ગયો ચારે બાજુ. આખો દિવસ સોફા પર બેઠો હોય ગંગાની જેમ, બધું ખાવાના પડીકામાં પડ્યા હોય ને બધું ખાય તમાકુ, ટીવીના રિમોટ પકડીને ટીવી ચેનલો ફેરવા કરે, અને બહુ હાજે થાક લાગે તો પેક મારી દે. જિંદગી જીવવા જેવી ન હોય તેને. આ તમે રમેશબેન જો કેટલા ફિટ માણસ છે. અમારો નરેન્દ્રભાઈ, શરીરનું ધ્યાન રાખવું પડે છે. લટકતો પેટ એ રોગની આમંત્રણ પત્રિકા છે. ભટકતો મન એ એન્ઝાયટીનું દ્વાર છે. મન બહુ ભટકે નહીં, માણસોને એન્ઝાયટી બહુ થાય. તેથી ભગવાને વચન આપ્યું છે જે મન લગાડીને કથા સાંભળશે તેની બધી મનોકામના હું પૂર્ણ કરીશ. બ્રહ્માજીએ નારદજીનો સંશય દૂર કર્યો છે કે નારદજી, તમારા મુખમાંથી શબ્દો નીકળ્યા છે, મહાદેવની કથા સાંભળવી છે. જે મહાદેવની કથા સાંભળે છે પ્રણમ્ય છે, એ વંદન કરવાને પાત્ર છે. જે કથાનું શ્રવણ કરે છે સાક્ષાત રુદ્ર છે, રુદ્ર તુલ્ય છે. એ સાક્ષાત શિવજીના સ્વરૂપો છે. બ્રહ્માજી નારદજીને કહે છે, નારદજી બિરાજો, હું તમને ભગવાન મહાદેવની કથા કહીશ. હવે બ્રહ્માજી બ્રહ્મલોકમાં શિવ કથાનો પ્રારંભ કરે છે ને સ્વયં બ્રહ્મા બોલે છે, હે સાધુ, હે સાધુ. ઘણી વાર પ્રશ્ન થાય કે આ બ્રહ્માજી નારદજીને સાધુ શા માટે કહ્યું? કારણ કે જે કથા સાંભળે છે એ સાધુ છે. કારણ કે ભગવાનની સાધના કરે છે. સાધના કરે તેને સાધુ કહ્યો છે. હે સાધુ, હે સાધુ, હે સાધુ. પછી કોઈ પણ જાતિના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ વર્ણના હોય, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના હોય, જે કથા સાંભળે સ્ત્રી હોય કે પુરુષ હોય, કારણ કે સાધુનું કોઈ શરીર નથી હોતું. સાધુ સ્ત્રી હોય, સાધુ પુરુષ હોય. સાધુ કોઈ ગણવેશ નથી, સાધુ ગુણવેશ છે. સાધુ એક માનસિકતા છે. તેથી જે કોઈ કથા સાંભળે છે તે સાધુ છે. તેથી બ્રહ્માજી કહ્યું કે હે નારદ, હે સાધુ, હે સાધુ. ભો બ્રહ્મન સાધુ પૃષ્ઠોહમ. જે તમારા મનમાં પ્રશ્નો છે નારદજી, એ બધા પ્રશ્નોનું હું નિવારણ કરીશ. હું તમને શંકર ભગવાનની કથા સંભળાવીશ. પણ તમને શા માટે હું કથા કહીશ? તમારું કલ્યાણ થાય, લોકોનું કલ્યાણ, લોકાનામ હિત કામ્યા, જગત પર ઉપકાર કરવા માટે હું તમને મહાદેવની કથા કહીશ. બ્રહ્માજી બ્રહ્મલોકમાં શિવ મહાપણ કથાનો પ્રારંભ કરે છે. હે નારદજી, કથાનું શ્રવણ કરો. તમે સ્વયં બ્રહ્મા બોલ્યા છે. ભો બ્રહ્મન સાધુ પૃષ્ઠોહમ ત્વયા વિબુધ સતર્મા લોકોપકારિણામ નિત્યમ લોકાનામ જગતના હિત માટે, લોકહિત માટે, સૌની કામનાઓની પૂર્તિ કરવા માટે હું તમને મહાદેવની કથા કહીશ. નારદજી તમે બિરાજો, હું તમને શંકર ભગવાનની કથા કહું છું. પણ હે નારદ, મહાદેવની કથા કહું એ પહેલા હું શિવજીની સુંદર સ્તુતિ કરું. બ્રહ્માજીએ નારદના સમક્ષ શિવ કથાનો પ્રારંભ કરે છે.
એ પહેલા બ્રહ્મા સ્વયં મહાદેવની સ્તુતિ કરે છે. ના શબ્દો સ્વયં બ્રહ્માજીના છે. ભગવાન તમને પ્રણામ કરું છું. નમો સવનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિદ્યાત સ્વરૂપાય કેવલ્યાય મૃતાય ચ કેવલ્યાય મૃતાય ચ. નારદજી, ભગવાન મહાદેવ અમૃતના સ્વરૂપ છે. શંકર ભગવાન અમૃતના સ્વરૂપ હોવાને કારણે તો શંકર ભગવાને ઝેર પીધું છે અને શંકર ભગવાને વિશ્વાન કીધું ને કંઠમાં રાખ્યું. એટલે મહાદેવને આપણે નીલકંઠ કહીએ છીએ. વિશ્વના દરેક દેવતાઓમાં એક શંકર ભગવાન એવા દેવ છે જેને આપણે નીલકંઠ કહીએ છીએ. બાકી નીલકંઠ વર્ણી હોઈ શકે છે. ભગવાન શિવજી જેનું વર્ણ કર્યું છે નીલકંઠ વર્ણી છે. ભગવાન મહાદેવ સ્વયં નીલકંઠ છે. ભગવાન શિવ જેવો કોઈ દયાળુ દેવ દુનિયામાં નથી. તેથી આપણું આપણે મંગલ કરવું અને શુભ કરવું અને પરિવારનું સારું કરવું હોય તો શંકર ભગવાનની ખૂબ ભક્તિ કરવી. આ વિષ્ણુ ભગવાને નારદને એમ નહીં કહ્યું કે તમે પહેલી કથા સાંભળો, ત્યાં કથા સાંભળો, આ અહીંયા તીર્થમાં જાઓ, આ યજ્ઞ નહીં. તમે મહાદેવની કથા સાંભળો એટલે તમને મહાદેવમાં પ્રેમ થશે અને મહાદેવમાં પ્રેમ થશે એટલે તમારા જીવાત્માનો ઉદ્ધાર થશે. નારદજી, તમે શંકર ભગવાનની કથા સાંભળો એમ કહ્યું છે. અને બ્રહ્માજીએ નારદના સમક્ષ ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરતા શિવજીની સુંદર સ્તુતિ કરે છે. નાંતમ દેવા વિજાન. ભગવાન શંકરજીનો મહિમા કોઈ દેવતા પણ જાણતા નથી. કોઈ ઋષિમુનિ પણ શંકર ભગવાનનો મહિમા નથી જાણતા. અને શબ્દો દ્વારા આપણે તો પ્રણામ કરીએ છીએ. કથા એ ભગવાનની વંદના છે. કથા એ ભગવાન શિવજીને પ્રણામ છે. ભગવાનનો મહિમા કોણ જાણી શકે, કોણ કરી શકે, કોણ સમજી શકે, કોણ સમજાવી શકે છે? બ્રહ્મા કહે મને તો શંકર ભગવાન વિશે કઈ એટલી બધી ખબર નથી, કારણ કે દેવતાઓ એ તત્વને નથી જાણતા. નાંતમ દેવા વિજાનન્તિ યસ્ય તસ્મૈ નમો નમઃ. હે મહાદેવ, હે મહાદેવ. યમ ન વાચ પ્રશંસન્તિ નમસ્તસ્મૈ ચિદાત્મને નમસ્તસ્મૈ ચિદાત્મને. દરેકના ચિત્તમાં નિવાસ કરેલા ચિદાનંદ રૂપ છે ભગવાન શંકરજીના મહિમાને કોણ જાણે, કોણ સમજી શકે? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ત સર્વત્ર. કોણ જાણે, કોણ સમજી શકે? નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિત નિશમ ગિરીશમ. ભગવાનના મહિમાને કોણ જાણે? અહમ નિર્વિકલ્પ. મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નામ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયો ચિદાનંદ રૂપં શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપં શિવોહમ શિવોહમ. બ્રહ્મા સ્વયં કહે છે નારદજી, આ તત્વને હું જાણતો જ નથી. હું તો શિવજીની સ્તુતિનું ગાયન કરું છું.